વડોદરા શહેરમાં સર્જાયેલ પૂરની પરિસ્થિતિ બાદ રાજ્ય સરકાર દ્વારા સહાયની જાહેરાત કરવામાં આવી છે, ત્યારે હાલમાં વિવિધ પ્રકારના આધારભૂત પુરાવા અંગેની ખોટી અફવાઓ ફેલાય છે, જેનાથી દૂર રહેવા માટે કલેક્ટરે આહવાન કર્યું છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા વડોદરાના નાના વેપારીઓ માટે ખાસ જાહેર કરવામાં આવેલા પૂર રાહત પેકેજનો લાભ લેવા માટે 18 જેટલા આધાર પુરાવા માંગવામાં આવતા હોવાની અફવાનું કલેક્ટર બિજલ શાહે ખંડન કર્યું છે। વહીવટીતંત્ર તરફથી એક મીડિયાના મિત્રો થકી હું જેને પણ લાગુ પડે છે જાહેર જનતાને અને જે પણ આના યોજનાના લાભાર્થી જેના માટે હું એ સ્પષ્ટતા કરવા માંગુ છું કે ક્યાંક ક્યાંક એવી માન્યતા પ્રવર્તે છે કે તાજેતરમાં રાજ્ય સરકારે જે પેકેજ જાહેર કર્યું નાના દુકાનો અને એકમો માટે વડોદરા જિલ્લા માટે, તો એમાં 18 પ્રકારના ડોક્યુમેન્ટ્સની ક્યાંક વહેતી થઈ હોય એવું જાણવા મળ્યું કે 18 પ્રકારના ડોક્યુમેન્ટ્સ માગવામાં આવે છે। એ બાબતે હું સ્પષ્ટતા કરીશ કે એમાં પ્રથમ 4 પ્રકારની જે કેટેગરી છે કે જેમાં જીએસટી રિટર્ન 5 લાખથી માસિક ઓછું હોય, તો એ 4 પ્રકારના જે કિસ્સા છે, નાની દુકાનો, નાની કેબિન, એ બધા, તો એમાં મહત્તમ અમે 4 પ્રકારના ડોક્યુમેન્ટ જ માંગીએ છીએ। એક છે એપ્લિકન્ટનું આધાર કાર્ડ, બીજું છે કે જે ધંધો કરતા હોય એનું કોઈ પણ એક એવિડન્સ, કોઈ પણ એક શબ્દ હું કહીશ કે શોપ રજિસ્ટ્રેશન હોય, શોપ લાયસન્સ હોય અથવા જીએસટી રજિસ્ટ્રેશન હોય તો એ જોઈએ। પછી ડીબીટીથી પૈસા ટ્રાન્સફર કરવાના છે એટલે લાભાર્થીનો બેંક એકાઉન્ટ નંબર માંગીએ છીએ। અને ચોથો એવિડન્સ કે જો લાભાર્થીએ કોઈ ફોટોગ્રાફી કે વિડીયોગ્રાફી કરી હોય પૂર ઓસર્યા પછી તરત, તો એ અમને સપોર્ટમાં જે મદદરૂપ થઈ શકે અને એકાઉન્ટિંગ પર્પઝ માટે કે ઓડિટના પર્પઝ માટે કદાચ એ જરૂરી બને એટલા માટે એ રીતે અમે મહત્તમ 4 પ્રકારના ડોક્યુમેન્ટ માગીએ છીએ। પાંચમી જે કેટેગરી છે કે જેમાં પ્રમાણમાં લાંબો સમય અને થોડીક વધારે સહાય મળવાની છે, અને તેમાં એક પાંચમો એવિડન્સ અમે જીએસટીનું રજિસ્ટ્રેશન પ્લસ જીએસટીનું રિટર્ન કે જેમાં 5 લાખ રૂપિયાથી વધારે ટર્નઓવર એનું માસિક થતું હોય, તો એ પાંચમો એવિડન્સ માત્ર પાંચમી કેટેગરી માટે માગીએ છીએ। એ સિવાય બાકીની જે 1 થી 4 કેટેગરી છે એમાં માત્ર 4 ડોક્યુમેન્ટથી વધારે કશું અમે માગતા નથી। એ મીડિયાના મિત્રો થકી હું આ સ્પષ્ટતા કરવા માગું છું। ના, અમારા સુધી હું ગઈકાલે ટૂર પર હતો, રાતે મોડો હું ઘેર આવ્યો હતો, પણ હું ટૂર પર નીકળ્યો બપોર પછી, ત્યાં સુધી મારી પાસે કોઈ એવી રજૂઆત આવેલી નથી। હાલ અમે જે પણ અસર પામ્યા હતા એ બધાને સરકારની જે પ્રવર્તમાન પોલિસી છે એ પ્રમાણે 2500 ઘર વખરીના અને 2500 કપડાં સહાય એમ કરીને 5000 રૂપિયા અમે અત્યારની જે પોલિસી જે પ્રમાણે અમે પ્રોવાઈડ કર્યા છે, અને એ લગભગ 14 કરોડ ઉપર અત્યાર સુધી હું આપને ફિગર શેર કરી શકું। વડોદરા શહેરી વિસ્તારમાં લગભગ 14000 ફેમિલી, 13914 ફેમિલીને 7 કરોડ જેવી આ સહાય અમે ડિસ્ટ્રીબ્યુટ કરી છે, ઘર વખરી અને કપડાં સહાયની। અને ગ્રામ્ય વિસ્તારમાં 8398 અને લગભગ 4.2 કરોડ એમ મળીને કુલ 11.15 કરોડ અમે ઘર વખરી અને કપડાં સહાય, અને કેશ ડોલ્સ 3 કરોડ ઉપરાંત એમ કરીને 14 કરોડ ઉપરાંતની સહાય અત્યારે કેશ ડોલ્સ અને ઘર વખરી કપડાં સહાય તરીકે અમે પૂરી પાડેલી છે।